રાધનપુર જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જીઆઈડીસી ખાતે નવીન સાહસનું ભવ્ય સુંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ અને જાવિંત્રી આશ્રમના મહંત શ્રી કિરીટ બાપુના આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના જાણીતા અને સેવાભાવી સદારામ આઈસીયુ હોસ્પિટલના ડૉક્ટર ગોવિંદજી ઠાકોર અને ડૉક્ટર દેવજીભાઈ પટેલ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના રાધનપુર સાંતલપુર સમી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય અનુભવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે રાધનપુર વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને નવીન સાહસનું ઘર આંગણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર 8182 ની અંદર કંડલા હાઈવે ઉપર ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગોપાલ ઠાકોર દ્વારા અને જેરામભાઈ ઠાકોર દ્વારા અને કેડી ઠાકોર દ્વારા રાધનપુર વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લાના રાધનપુર જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમારા ત્યાંથી બારોબાર શાક ઇલેક્ટ્રોનિક પોલ બેલખા અને તાર ફેન્સિંગ તાવલા ચૂલા કુંભી ફોલ્ડિંગ દિવાલ પેવર બ્લોક દરેક કંપનીના બાઉન્ડ્રી પિલર અને દરેક પ્રકારની સિમેન્ટ પ્રોડક્ટ મળશે અને બનાવી આપવામાં આવશે। અવશ્ય એકવાર અમારી ચામુંડા એન્ટરપ્રાઇઝ રાધનપુર જીઆઈડીસી ખાતે મુલાકાત લો। તમારી એક મુલાકાત અમારા માટે અને તમારા માટે કાયમી સંભાળનું બની જશે। આજથી મહાવદ 11 અને 13/2/2026 તે શુક્રવારથી અમારી આપની ચામુંડા એન્ટરપ્રાઇઝનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાધનપુર જીઆઈડીસી ખાતે કંડલા રોડ। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, રાધનપુર। આજ રોજ 13/2/2026 ના રોજ ચામુંડા એન્ટરપ્રાઇઝનો શુભારંભ કરવામાં આવ્યું। અમારા સાથી મિત્રોનું આ નવીન સાહસ ચામુંડા એન્ટરપ્રાઇઝ, ત્યાં સિમેન્ટની દરેક બારી બારણા ધાભલીઓ દરેક પ્રોડક્ટ મળશે અને એનું એડ્રેસ છે જીઆઈડીસી 8182 પ્લોટ નંબર। અને આ શુભ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, માનનીય ધારાસભ્ય લવિંગજી સોલંકી સાહેબ શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઉપસ્થિત રહી અને આશીર્વચન આપી અને શુભ ઉદ્ઘાટન કર્યું। ઠાકોર દિલીપભાઈ। સીતારામ બાપા। આજ રોજ અમે ચામુંડા એન્ટરપ્રાઇઝ નું ઓપનિંગ કર્યું છે। અમે 3 પાર્ટનર છીએ, અમારા ભાઈ સમાન બંને ભાઈઓ ત્રણે સાથે મળીને નવું સાહસ કર્યું છે અને અમારા પ્રસંગમાં નામે અમારા સર્કલના મિત્રોએ જે હાજરી આપી એમનો ખૂબ ખૂબ આભાર અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી સાહેબે હાજરી આપી બદલ એમનો ખૂબ ખૂબ આભાર। હેતલબેન પ્રમુખ શ્રી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ એમનો પણ ખૂબ ખૂબ આભાર। ડોક્ટર ગોવિંદજી સાહેબનો આભાર અને ઠાકોર સેનાના તમામ યુવાન આગેવાનો તમામનો ખૂબ ખૂબ આભાર અને મારા ગામના તમામ વડેલા આગેવાનો સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર। તમામ વધારેલા સરપંચશ્રીઓનો આભાર। અમારે ત્યાં સિમેન્ટથી બનતી તમામ પ્રોડક્ટો મળશે, બારી બારણા બારસા કોભિંગ તાર ફેન્સિંગના ધાબલા ફોલ્ડિંગ દિવાલ અને એકદમ વ્યાજબી ભાવે કરી આપશું। અને આ અમારી જગ્યા જીઆઈડીસી 8182 પ્લોટ નંબરમાં આવેલી છે। એકવાર અવશ્ય મુલાકાત લેજો। રાધનપુર ખાતે જીઆઈડીસી ની અંદર ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ હતું, એની અંદર મારે પણ આવવાનું થયું છે અને જે પણ ભાઈઓએ આ સાહસ કર્યું છે એમને અભિનંદન પાઠવું છું કે આ ચામુંડા એન્ટરપ્રાઇઝની અંદર સિમેન્ટની પ્રોડક્ટ બધી સારી રીતે બનાવી અને એક સરસ કાર્ય કરી અને સાહસ કરી રહ્યા છે। તેમને અને એમના પરિવારને શુભકામનાઓ પાઠવું છું કે સાહસથી સિદ્ધિ મળે છે અને સિદ્ધિથી જ આપણે આગળ વધીએ છીએ, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું ને શુભકામનાઓ પાઠવું છું। બોલો સદારામ બાપાની જય। ખૂબ આજે જીઆઈડીસી માં એક નવી શુભ શરૂઆત અહીંયા થઈ રહી છે। એમાં મને પણ આમંત્રણ આપ્યું, હું પણ આવ્યો। પ્રભારી મંત્રી અમારા સ્વરૂપજી ઠાકોર અને
કિરીટગીરી બાપુને અમારા જિલ્લાના પ્રમુખ અને ઘણા ઘણા યુવાનો અહીંયા આવ્યા છે અને એમને શુભકામનાઓ પાઠવી છે કે સદારામ બાપા એમને જે આ ધંધાની શુભ શરૂઆત કરી છે એમાં ખૂબ લાભ આપે એવી અમે પણ શુભકામના પાઠવી છે અને ખરેખર કે આ સાહસિક એ ધંધો છે અને સાહસ કર્યું છે. સાહસ વગર સિદ્ધિ નથી હોતી અને સાહસમાં એમને સફળતા આપે સદારામ બાપા અને ખૂબ ધંધો ફાલે ફૂલે એવી હું શુભકામના પાઠવું. બોલો સદારામ બાપુની